બેસનના સ્ટફ ચીલા બનાવવા માટે એક મિક્સિંગ જારમાં 1 કપ જેટલો ચણાનો લોટ, બેસન, અડધો કપ રવો, 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લઈશું. બેટર તૈયાર કરી લીધું. હવે સ્ટફિંગ બનાવીશું. ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં, આદું, ઝીણા સમારેલા ધાણા, પનીર અને ધાણા, જીરું પાવડર સાથે લાલ મરચું પાવડર, હળદર, શેકેલા જીરાનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલું ચાટ મસાલો, જ્યારે તમારે બનાવવાના હોય ત્યારે જ મીઠું ઉમેરવાનું. અને હવે આપણે ચીલા તૈયાર કરીશું. તો તવો ગરમ કરી લીધો અને આ રીતે એક ડોયો લઈ પાથરી લઈશું અને ઉપર સ્ટફિંગ પાથરી દઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેરી થોડીવાર માટે થવા દઈશું. તો ગરમા ગરમ સ્ટફ ચીલા તૈયાર.